14મું ચેપ્ટર ધોરણ 5માં ઇંગ્લિશ ગ્રામરમાં મોડલ વર્બ્સ. મોડલ વર્બ્સ એટલે કે કેન, મે, પછી આવે છે મસ્ટ અને શુડ. આમ તો મોડલ વર્બ્સ ઘણા બધા છે, પણ ધોરણ 5માં આપણે આ 4 મોડલ વર્બ્સ વિશે શીખવાનું છે. કેનનો ઉપયોગ થાય છે ક્ષમતા માટે. ક્ષમતા એટલે તમે કોઈ વસ્તુ કરી શકો છો એ બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. જેમ કે શરદ કેન રન ફાસ્ટ, શરદ ઝડપથી દોડી શકે છે. અમિત કેન નોટ સિંગ, અમિત ગાઈ શકતો નથી. શકે છે એના માટે કેન અને નથી શકતો એના માટે કેન નોટ. શક્યતા માટે કેન વપરાય. ત્યારબાદ આવે છે મે. મેનો ઉપયોગ થાય છે રજા માંગવા માટે, અથવા તો કોઈ સંભાવના માટે મેનો ઉપયોગ આપણે કરી શકીએ. ઇટ મે રેઇન ટુડે. ઇટ એટલે તે અને ટુડે એટલે આજે. આજે કદાચ વરસાદ આવશે. કદાચ માટે, સંભાવના માટે, રજા માટે મે વપરાય. વી મે નોટ ગો ટુ સ્કૂલ ટુડે. અમે આજે કદાચ સ્કૂલે નહીં જઈએ. અને એક બીજું વાક્ય છે, તમે બહુ બોલો છો સ્કૂલમાં. મે આઈ કમ ઇન સર? શું સર હું અંદર આવી શકું? પણ આપણે તો આખા અંદર આવી ગયા પછી બોલીએ છીએ મે આઈ કમ ઇન સર, શું અંદર આવી શકું? હવે આવે છે મસ્ટ અને શુડ. મસ્ટનો ઉપયોગ થાય છે કોઈ પણ કામ તમારે કરવું જ જોઈએ, ફરજિયાત માટે મસ્ટનો ઉપયોગ થાય છે. અને શુડનો ઉપયોગ થાય છે કે કરવું જોઈએ એવી સલાહ સૂચન આપવા માટે થાય છે. શુડમાં ફરજિયાત નથી હોતું, એ તમને કહે છે કે ભાઈ તમારે કરવું જોઈએ, કરવું ના કરવું તમારા ઉપર. પણ મસ્ટનો ઉપયોગ એવો થાય છે કે તમારે કરવું જ જોઈએ, એ ફરજિયાત બતાવે છે. વી મસ્ટ ફોલો ધ રૂલ્સ. આપણે નિયમોનું પાલન કરવું જ જોઈએ. કરવું જ જોઈએ, એ લોકો આપણને ફરજ બતાવે છે. વી મસ્ટ નોટ કટ ટ્રી. આપણે વૃક્ષો કાપવા ન જ જોઈએ. આમાં જ શબ્દ આવે. પણ શુડની વાત કરું તો યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમારે અંગ્રેજી શીખવું જોઈએ. શીખવું જ જોઈએ એવું નહીં, શીખવું જોઈએ. વી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. આપણે ક્લાસમાં બૂમો ન પાડવી જોઈએ એવી લોકો રિક્વેસ્ટ કરે છે. તો શુડ એટલે જોઈએ, મસ્ટ એટલે જોઈએ જ, મે છે શક્યતા માટે, રજા માંગવા માટે, અને કેનનો ઉપયોગ થાય છે કરી શકીએ એના માટે. હવે અહીંયા યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. નિશા ઇઝ એ ક્લેવર ગર્લ. નિશા હોશિયાર છોકરી છે. સી બ્લેન્ક સોલ્વ ધીસ સમ. તે આ દાખલો સોલ્વ કરી શકશે કે નહીં કરી શકે? આદિત્યને પૂછી. કેમ કરી શકશે? હવે હોશિયાર છોકરી હોય તો પછી કરી જ શકે ને, તો એના માટે કેન આવે. હોશિયાર ન હોત તો આપણે કેન નોટ લખતા. વી બ્લેન્ક ટીઝ એનિમલ. વી એટલે આપણે, ટીઝ એટલે ચીડવવા, એનિમલ એટલે પ્રાણીઓ. આપણે પ્રાણીઓને ન ચીડવવા જોઈએ. તો શ્રેયાને પૂછીશું શુડ આવશે કે શુડ નોટ? શુડ નોટ. યસ, ન જોઈએ. જોઈએ હોત તો શુડ આવતું, પણ ન જોઈએ એના માટે આવશે શુડ નોટ. મધર ઇઝ ટાયર્ડ. મધર થાકી ગયા છે. સી બ્લેન્ક રેસ્ટ નાઉ. તેમને હવે આરામ કરવો છે અથવા કરવો નથી? મે.
મેનો ઉપયોગ રજા માંગવા માટે અને શક્યતા માટે થાય છે. મમ્મી થાકી ગયા છે, તેથી કદાચ અત્યારે આરામ કરે. વી બ્લેન્ક ફોલો ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિક રૂલ્સ પાડવા જોઈએ જ કે જોઈએ જ નહીં? જોઈએ જ, એટલે મસ્ટ. તમને મસ્ટનો ઉપયોગ એના માટે થાય કે એમાં ફરજિયાત વસ્તુ બતાવી કે જોઈએ જ, ટ્રાફિકના નિયમો પાડવા જ જોઈએ. ધ ચિલ્ડ્રન બ્લેન્ક સ્ટેન્ડ ઇન એ ક્યુ. તો શુડ આવશે કે શુડ નોટ? બાળકોએ લાઈનમાં ઊભા રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? તો શું આવશે? યસ, શુડ. દરેક બ્લેન્કની ગુજરાતી તમે કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ વસ્તુ આની અંદર આવે. એ હોર્સ બ્લેન્ક ફ્લાય. ઘોડો ઉડી શકે છે કે નથી ઉડી શકતો? કેન નોટ. વેરી ગુડ. કિરણ ઇઝ ધ મોનિટર. હી બ્લેન્ક હેલ્પ યુ. કિરણ મોનિટર છે, તે તમારી મદદ કરી શકે કે કરી ન શકે? કેન. મોનિટર છે એટલે તમારી મદદ કરી શકે. ધ બોયઝ આર ટાયર્ડ. બાળકો થાકી ગયા છે. દે બ્લેન્ક ડુ ધેર હોમવર્ક. તેઓ તેમનું હોમવર્ક એટલે ગૃહ કાર્ય નહીં કરે કે કરશે? બોલો શું આવશે? મે. બંનેનું ખોટું, મે નોટ આવશે. તમે યાદ રાખો, આગળ શું લખ્યું છે કે બાળકો થાકી ગયા છે. હવે થાકી ગયા હશે તો ક્યાંથી એમનું હોમવર્ક કરશે? કહો મને. થાકી ગયેલા બાળકો હોમવર્ક કદાચ નહીં કરે એવું જ આવે. એવું આવે કે કદાચ કરશે? કદાચ નહીં કરે. વી બ્લેન્ક ટોક રૂડલી ટુ એનીવન. આપણે કોઈ પણ જોડે ખરાબ રીતે વાત કરવી જોઈએ કે કરવી ન જ જોઈએ? બરાબર, મસ્ટ નોટ. રૂડલી એટલે ખરાબ રીતે વાત. અમન ઇઝ લેટ. અમન મોડો છે. હી બ્લેન્ક મિસ ધ બસ. તે પોતાની બસ ચૂકી જશે કે નહીં જાય? મે આવશે. મે નોટ ના આવે બેન. અમન મોડો છે, તેથી કદાચ તે બસ ચૂકી જશે. મોડો હોય તો બસ ચૂકી જાય ને ભાઈ. આગળ આપણે લઈશું, હિરેન ઇઝ એ સ્ટ્રોંગ બોય. હિરેન તાકતવર છોકરો છે. હી બ્લેન્ક પ્લે ગેમ. તેને રમત રમવી જોઈએ કે રમવી ન જોઈએ? સ્ટ્રોંગ હોય તો એને રમત રમવી જ જોઈએ. સ્ટ્રોંગ ના હોય તો એને રમત ના રમે તો ચાલે. ચલો હવે આપણે શ્રેયાબેનને પૂછીશું. ટોમ ઇઝ ફ્રોમ ઇંગ્લેન્ડ. ટોમ ઇંગ્લેન્ડથી છે. હી બ્લેન્ક સ્પીક ગુજરાતી. તે ગુજરાતી બોલી શકશે કે નહીં બોલી શકે? ઇંગ્લેન્ડથી છે એટલે ગુજરાતી નહીં બોલી શકે. અને નામે પાછું ટોમ છે. હજી મનોજ કે ભાવેશ કે કરણ હોત તો કદાચ બોલી શકતો હોય. કેમ બોલી શકે? કારણ કે ગુજરાતનો હોય એટલે બોલી શકે. ફાધર બ્લેન્ક કમ અર્લી. ફાધર વહેલા આવ્યા કારણ કે હી ઇઝ બિઝી. તે બહુ વ્યસ્ત છે. તો મે આવશે કે મે નોટ? કદાચ ફાધર વહેલા નહીં આવે કારણ કે તે બહુ જ વ્યસ્ત છે. એ ચિત્તા બ્લેન્ક રન વેરી ફાસ્ટ. ચિત્તો ઘણું ઝડપી
દોડી શકે કે ન દોડી શકે? દોડી શકે. તો કેન. ઇફ, જો યુ વોન્ટ ટુ સ્કોર ગુડ માર્ક્સ, તમારે સારા માર્કનો સ્કોર કરવો જોઈએ, યુ બ્લેન્ક વર્ક હાર્ડ, તો તમારે ભારે મહેનત કરવી જ જોઈએ કે કરવી ન જોઈએ? કરવી જ જોઈએ. યાદ રાખો મિત્રો, તમારે મહેનત કરવી જ જોઈએ. તો આ રીતે તમારે બીજી બ્લેન્કો જાતે કરવાની રહેશે. 16, 17, 18, 19, 20 અને 21 આ ભાગમાં આટલું જ. આગળ કરી લઈએ આપણે. ઓકે, ચલો કરી લઈશું. રામુ ઇઝ ફ્રોમ એ વિલેજ. રામુ ગામડાથી છે. હી બ્લેન્ક સ્પીક ઇંગ્લિશ, તો તે ઇંગ્લિશ બોલી શકશે કે બોલી નહીં શકે? બોલી નહીં શકે. ગામડાથી છે એટલે ન બોલી શકે. આ ભારતના ગામડા છે, અહીં ગુજરાતી વ્યવસ્થિત જ બોલી શકતા, લખી શકતા. હવે તારો ટર્ન. વી હેવ ફિનિશ્ડ અવર વર્ક, આપણે આપણું કામ પૂરું કરવું જોઈએ. ધ ટીચર બ્લેન્ક ટેલ અસ એ સ્ટોરી, શિક્ષકો આપણને વાર્તા કહે છે. જો આપણે આપણું કામ પૂરું કરીએ તો કદાચ શિક્ષક આપણને વાર્તા કહેશે કે કદાચ નહીં કે ના, કદાચ આપણને વાર્તા કે. ક્યારે? આપણે જ્યારે હોમવર્ક પૂરું કરીએ ત્યારે, આપણું કામ પૂરું કરીએ ત્યારે. આગળ આપણે હવે લઈશું દીપક બ્લેન્ક વોચ ટીવી ધ હોલ ડે. દીપક આખો દિવસ ટીવી જોવું જોઈએ કે ન જોવું જોઈએ? આખો દિવસ ટીવી જોવાય નહીં, પણ આપણે જોઈએ છીએ. યુ બ્લેન્ક ઓલવેઝ વર્ક હાર્ડ, આપણે હંમેશા મહેનત કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ. હાર્ડ એટલે ખૂબ મહેનત કરવી જોઈએ. જય ઇઝ એબસન્ટ, જય ગેરહાજર છે. હી બ્લેન્ક બી ફીલિંગ વેલ, તેથી તેને કદાચ ફીલિંગ વેલ એટલે કે સારું નહીં હોય. તો મે આવે કે મે નોટ? મે નોટ આવે. એ ગેરહાજર ક્યારે હોય? કદાચ તેને સારું નહીં હોય. કદાચ તેને સારું હોય તો ગેરહાજર ક્યાંથી હોય? સારું એટલે બીમાર હશે. વી બ્લેન્ક કટ ટ્રી, મસ્ટ કે મસ્ટ નોટ? મસ્ટ નોટ. આપણે વૃક્ષો કાપવા ન જ જોઈએ. ધ ચિલ્ડ્રન બ્લેન્ક ઓબે ધ ટીચર, બાળકોએ શિક્ષકોનું માનવું જ જોઈએ કે માનવું ન જોઈએ? તમે તો નથી માનતા, તો આપણે મસ્ટ લખીએ. તમારે મસ્ટ નોટ લખાય, માનવું જ ન જોઈએ. યુ બ્લેન્ક મેક ફન ઓફ ધેટ ન્યૂ સ્ટુડન્ટ. યુ એટલે તમે, નવા સ્ટુડન્ટ એટલે નવા સ્ટુડન્ટની મજાક કરવી જોઈએ કે ન કરવી જોઈએ? શુડ નોટ, ન કરવી જોઈએ. અત્યારે જે ન્યૂ સ્ટુડન્ટને લોકો હેરાન કરે છે એ ન કરવું જોઈએ. હું તો એમ કહું, ન્યૂ સ્ટુડન્ટ જોડે તો વધારે સહકાર રાખવો જોઈએ, જેથી એ નવી સ્કૂલ કે કોલેજમાં સેટ જલ્દી થઈ જાય. એને હેલ્પ કરવી જોઈએ. વી બ્લેન્ક વેસ્ટ વોટર, આપણે પાણીને બગાડ ન જ કરવો જોઈએ કે કરવો જોઈએ? તો શું આવશે? મસ્ટ નોટ. આપણે પાણીનો બગાડ ન જ કરવો જોઈએ. રાજુ હેઝ હર્ટ હિઝ હેન્ડ, રાજુને તેના હાથમાં હર્ટ થયું છે, વાગ્યું છે. એ બ્લેન્ક રાઇટ, તો તે લખી શકશે કે લખી નહીં શકે? નહીં લખી શકે, કારણ કે એને હાથમાં શું થયું છે? વાગ્યું છે. વી બ્લેન્ક સે અવર પ્રેયર્સ એવરી ડે, દરરોજે આપણી પ્રેયર્સ એટલે આપણી પ્રાર્થના આપણે
કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ. કરવી જોઈએ તો શું આવશે? શું? આપણે બોલવી જોઈએ આપણી પ્રાર્થનાઓ દરરોજ. There are dark clouds in the sky. આકાશમાં કાળા વાદળો છે. It blank rain today. નહીં. આજે મે એટલે કદાચ અથવા કદાચ નહીં. કદાચ. કદાચ આજે વરસાદ પડે. The merchant is very rich. વેપારી, મર્ચન્ટ એટલે વેપારી, ઘણો બધો હોશિયાર છે. He blank help the poor. તેને ગરીબ લોકોને મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ. મિત્રો, જ્યારે હું બ્લેન્ક વાંચું છું તમારું ધ્યાન હોવું પડે. વાંચતા ન આવડે તો તમને વાંચતા આવડે, પ્લસ કોઈનું ગુજરાતી ન આવડતું હોય તો એ પણ આવડી જાય. તો તમને ખબર પડી ગઈ શુડનો ઉપયોગ શેના માટે થાય? જોઈએ. પછી મસ્ટનો ઉપયોગ શેના માટે થાય? મસ્ટનો ઉપયોગ થાય જોઈએ જ, ફરજિયાત બતાવવા. મેનો ઉપયોગ શેના માટે થાય? કદાચ અને રજા માંગવા. અને કેનનો ઉપયોગ શેના માટે થાય? શક્યતા અથવા તો કરી શકે તેના માટે. બાય.